સાબિત થઈ છે ને તો અમે કોઈ નથી કહેતા ભાઈ અહીં આવો જ છે. જો તમારું મન માને અને તમને એમ થાય કે આજ અહીં જ્યાં આ જગ્યામાં બેઠા છીએ અમારા આત્માને શાંતિ છે તો જ બીજી વાર આવજો, નકર ભાડું બગાડી નહીં ધક્કા ના થતા. સમજાય? હા બેન, જ્યારે આવશો અમારી પાસે જે પડ્યું છે અમે રાંધીને ખવડાવશું. બીજું અમારે કોઈનું કંઈ જોતું નથી ભાઈ. અને હું તો તમને બધાને, જો મારી જેવો એક સાધારણ વ્યક્તિ ધર્મની મદદથી 1 લાખ માણસને લાઈન ઉપર લાવી શકતો હોય તો તમે દાદાને એક આપણી ભેગું બેહવાવાળાને સુધારી દો તો એ અડધો દેશ સુધરી જશે. હવે આ તો એવડે ઠેલ્યું લાવી દેતા હોય મોહમ્મદનું પીવા હાટું, બીજા શું કરે? એટલે જે 84 લાખ યુનિમાંથી ભટકીને આવ્યો અને હું તો ઘણી વાર મહેસૂસ કરું, કારણ કે મારે તો જાહેરમાં બધાની સામે રોવાય નહીં, પણ અમુક એવી પોઝિશનમાં વ્યક્તિને જોવું ને ત્યાં મને એમ થાય કે તારું શું શરીર હતું ત્યાં 20 રૂપિયાના ખાટિયા પીને તે શું કર્યું? આ એસિડ રેડીના ઝાડના મૂળમાં રોજ એસિડ નાખો તો આ ઝાડ લીલું રહે કે મુકાઈ જાય? તો એમ તમે જો આ બધું નાખીને લીવર ને કિડની ને બધું જતું રહે અને પછી રિક્ષાઓમાં ઊંધા ઉડાઈ નાઈ લાવે, બાપુમાં બચાવી લો. બાપુ શું કરે? શું કરે? બહુ તમે જાતે તમારું શરીર બગાડ્યું છે. હું તો દેવને પ્રાર્થના કરું ને કે આના થકી જો પરિવાર શાંતિથી જીવવાનો હોય તો આને મટાડ દે. જો આ પાછો અમો થઈને આ ધંધો કરવાનો હોય ઉપાય લે. હવે બીજું શું કહું? એટલે આ જ છે મારી પાસે કે જે પરમાત્મા બોલાવે એ જ બોલું છું. ઘરના 4 શબ્દો નથી કાઢતો અને એક વચન આપું છું હજુ કે મારે કાયમ આ ન કરવાનું. હું પહેલા 8 મહિના મારે બોલ્યો હતો કે હું તો એવું ઈચ્છું છું કે કાયમ બધા સમજદાર એવા બને અને આઈ દાદાને પ્રાર્થના કરે. રાત દાડો કદાચ હું જપ કરું, મારો ઠાકર મારા મંત્ર જપ તમને આપી દે, મારે કંઈ થતું નથી. આ મારું વચન છે. કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરશે ને અને ગરીબી આંટો ખાઈ છે તો કદાચ સાસને રોટલો મળીને ખાઈ લે. બાકી આ ધૂણું સુઈનો ધંધો તો આજે નહીં કાલે નહીં ત્યારે નહીં. કારણ કે આ કોણ છે? કોકની લાજ રાખવા હાટું તો એનું લોહી વેઠી દીધું અને અમે એના દીકરા છીએ. ભણાવવા પૈસા ઘણા એમ કે બાપુ ક્યાંક ને ક્યાંક તો પૈસા કમાતા છે. પૈસા કમાવાય તો ડાબા હાથનો ખેલ છે. ભલામણ આ તમે જે અગરબત્તી, નાળિયેર, તલવારીઓ, સાફા લઈને આવો છો ને ત્યાં મારી પહેલી દુકાન કરી નાખું. મારે ક્યાં વગર મૂડીનો ધંધો ને અડધી કિંમતમાં આપું, આ ચડાયેલું કાલ આપું. વગર મૂડીનો ધંધો નથી તો અમારો બાપ નો છે. ભલામણ એ અમારા લોહીમાં ના હોય. તમે કલ્પના તો કરો, આ જે કઈ સ્વયંસેવકો છે ને આજકાલ તમે જેટલા માનો 5000 માણસો સ્વયંસેવકો સેવામાં છે. 6 મહિને તો નંબર આવે છે. એ જે તે સમયે તમારી જેમ આયા હતા અને એકવાર આચા મનથી ખાલી કોકને જારી થાળી ખવડાવી દીધી ને મારો ઠાકર એવો કે જેવો તારે કે જોડાવાની જરૂર નથી. કર્મમાં ભાગ કરવો હોય ને એ તાજુ બેલેન્સ લાવવું હોય તો અમે હારા કર્મો એટલા મૂકો તો થાય. બાકી સાધુ સંત ગુરુ મારા ભુવા ભગત પાસે જઈશું તો એ પ્રાર્થના તો કરતો હોય તો આપણામાં સુધારો ના હોય તો ભગવાન શું કરશે? કરશે? એક વિચાર કરો તમે. આજે મારા પ્રેક્ટિકલ જ્ઞાનથી તમને કહું છું, જ્યાં તમારી વિચાર શ્રેણીની બહાર છે. આ જગત એમ કહેતું હોય ને તો હું મૂર્ખ નથી, મેં કંઈક આમાં જોયું છે તારે હું આવું છું કે આજ આખો દિવસ કાલ આમ તો રોજ માણસો હોય જ છે, 8-10 હજાર માણસો રોજ હોય, પણ આ રવિ સોમ મંગળ 3 દિવસનો તો 1.5 લાખથી 1.5 લાખ માણસો થાય છે. હવે એટલો જ માણસ અહીં અવર જવર કરે, પાણીના પ્યાલા પીવે, 2 બોટલો પીવે, પાન મસાલા ખાય, કાગળિયા આ છે, દેશી પોટલીઓની થેલીઓનો ભાગ કરે,
તો આ જગ્યામાં કેટલો ગંધવેડો થાય છે? થાય છે કે નથી થતો? થાય કે ના થાય? તો આટલા બધા માણસો એની ફરમાઈશો, એના ગંદા વિચારો, એનું નડતર બધું લઈને આવે છે. એ ઢગલો ચેટલો થતો હોય છે એ તપથી જાય ભાઈ. પેલો તો મ્યુનિસિપાલિટી વાળા બોલાવો, કચરો વાળી નહીં લઈ જાય. આમાં મારે કોને બોલાવો? એટલે જે અમુક ખોટા આયા હોય ને એની આરે શોર્ટ થાય જાય, લેતા જાવ છે. કોકનું લેવા આયા હોય, સમજાય? એટલે જાદુ કઈ કહેતો નથી ભાઈ અંધશ્રદ્ધામાં. બાકી લોભિયા અહીંયા ધુતારા ભૂખે મળતા નથી. મારે તો કોઈ નહીં આવે તો ઠાકરનું સ્મરણ કરવાનું છે તો કરવાનું જ છે. પણ મને એમ થાય છે જો પરમાત્માની દયા થઈ છે અને હજુ 5 જીવનું કલ્યાણ થાય તો દાદાના શબ્દ રૂપી લોકોને જગાડી અને એ માર્ગે લઈ જવું. એમાંથી કાલે એ 5 તૈયાર થઈને ગામમાંથી 25 તૈયાર કરશે. એ 25 તૈયાર થઈને આખા ગુજરાતમાં જશે તો 500 તૈયાર થશે. 500 તૈયાર થઈને આખા ભારતમાં થશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો છે. સમજાય? કારણ કે આપણે આ ધરતી ઉપર ભારત ભૂમિ છે, આપણી માતૃભૂમિ છે. હવે નકરું ધોરાવમાં સમય કાઢશો આપણા દેશ માટે કેદી કોઈ વિચાર્યું? છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાએ પોતાના પ્રાણ હોમ્યા છે. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, તારે હું તમે છે. આ ધંધો કરવાનો, દાણા દોરાવો, ભીની થેલીઓ મારો, કંઈક કરીને જાઓ ધરતી ઉપર.